સમગ્ર દેશમાં રામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી થઈ રહી છે। સુરત શહેરના રામ મંદિરોમાં પણ વિશેષ કાર્યક્રમ યોજાયા છે। ભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે। દેશભરમાં આજે ભગવાન શ્રી રામના જન્મોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે। સુરત શહેરમાં પણ અનેક રામ મંદિરમાં વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। અડાજણ સ્થિત રામજી મંદિરમાં ભવ્ય ઉજવણીનું આયોજન કરાયું છે। વહેલી સવારથી જ મંદિરમાં હનુમાન ચાલીસાના અખંડ પાઠ શરૂ કરાયા હતા। મોટી સંખ્યામાં ભક્તજનો જોડાયા। બપોરે 12 વાગ્યે પ્રભુ શ્રી રામનો જન્મોત્સવ ધામધૂમથી ઉજવાયો છે। ત્યારબાદ મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું। મંદિરની આજુબાજુ આવેલું અનોખું મંત્ર મંદિર પણ ભક્તોને આકર્ષિત કરી રહ્યું છે। અહીં ભગવાનની પ્રતિમાની જગ્યાએ તેમના પવિત્ર મંત્રોની પૂજા કરવામાં આવે છે। વિશેષ વાત એ છે કે અત્યાર સુધીમાં ભક્તો દ્વારા લખાયેલા 1100 કરોડથી વધુ મંત્ર અહીં એકત્રિત કરવામાં આવ્યા। શ્રદ્ધાળુઓ મંત્રોની પ્રદક્ષિણા કરી આધ્યાત્મિક શાંતિ ધન્યતા અનુભવે છે। નામ મનીષ પ્રકાશ ચંદ્ર શુક્લ છે અને હું અહીંયા રામજી મંદિરમાં સેવા આપું છું। કઈ જગ્યા પર રામજી મંદિર આવેલું છે? આ મંદિર આપણે અડાજણના કેબલ બ્રિજના અડાજણ છેડે પાલ અડાજણમાં એસએમસી એક્વેરિયમની પાછળ આવેલું છે અને આ સુરતનું ભવ્યાતિ ભવ્ય રામજી મંદિર છે। વાત કરીએ તો આજે રામ જન્મોત્સવ કયા પ્રકારની ઉજવણી સાથે આખા દિવસના શું કાર્યક્રમ? આજે સવારથી લઈને સવારે 6 વાગ્યાથી જ શ્રી હનુમાન ચાલીસાના અખંડ પાઠ થશે। બપોર સુધી એ પાઠ થશે। પછી 12 વાગે શ્રી રામ ભગવાનનો જન્મોત્સવ ઉજવવામાં આવશે અને ત્યારબાદ મહાપ્રસાદીનું પણ આયોજન છે અને આ રીતનો આખો આજનો કાર્યક્રમ બધા ભક્તો પણ આખા દિવસે રામમય છે। મંદિરની બાજુમાં એક રામ મંત્રો જાપ વાળું એક મંદિર, એનું શું વિશેષ? આ મંત્ર આને કહેવાય મંત્ર મંદિર। આ મંત્ર મંદિર છે અને આ મંદિરની બાજુમાં જ હમણાં બનાવવામાં આવેલું છે અને આ મંદિરની એવી ખાસિયત છે કે અહીંયા ભગવાનની મૂર્તિ નહીં, પ્રતિમા નહીં, પણ ભગવાનના નામની પૂજા થાય છે, એટલે મંત્રની પૂજા થાય છે। આપણે કહીએ ને કે રામ સે બડા રામ કા નામ, તો અહીંયા અમે ભગવાન રામના મંત્ર છે એની પૂજા કરવામાં આવે છે। તમે નિહાળી શકો છો અહીંયા ભક્તો પણ ભગવાનની મંત્રની પ્રદક્ષિણા કરે છે। તો અહીંયાથી અમે પુસ્તકોને પેન ફ્રીમાં આપીએ છીએ, વિતરણ રોજ ફ્રીમાં ચાલુ હોય છે અને એ પુસ્તકો ભક્તો લખી અમને પરત કરે છે અને એવો અમારો સંકલ્પ હતો કે 1100 કરોડ એ મંત્ર એકઠા કરી અને એનું મંદિર બનાવવું। તો એ સંકલ્પ તો પૂરો થઈ ચૂક્યો છે, પણ આ અવિરત સેવા હજુ પણ એ ચાલુ જ છે અને લોકોની મનોકામના પર પૂર્ણ થાય છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।